વડોદરા જિલ્લાના બોડેલી તાલુકાના જંબુ ગામના સકલ વૈષ્ણવ સૃષ્ટિ સમુદાયની અંદર એકત્રિત થઈ ચંપારણ્ય મુકામે જવા પ્રસ્થાન કર્યું। જંબુ ગામના વૈષ્ણવ સંપ્રદાયના ચંપારણ જવાના શુભાશ્રય સાથે આજે આશરે 100 જેટલા વૈષ્ણવ ભક્તો વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી ચંપારણ્ય મુકામે જઈ રહ્યા છે અને ત્યાં જઈને વિવિધ પ્રકારના મનોરથની ઉજવણી કરવા માટે સૌ પવિત્ર ભૂમિ પર પહોંચી કૃતજ્ઞ થશે। સમગ્ર જગતના વૈષ્ણવ સમાજના તમામ વૈષ્ણવો દ્વારા ભેગા થઈ ખૂબ જ સુંદર રીતે ચંપારણ્ય ખાતે વિવિધ મનોરથ ઉજવવા માટે આયોજન કર્યું અને ખૂબ જ કટિબદ્ધ થઈ આ ઉત્સવને પાર પાડવા માટે તનથી મિલાવી અને સહિયારા પ્રયાસથી ગામની ભૂમિ વ્રજની ભૂમિ ત્યાં આગળ ચંપારણ્યમાં એક ઐતિહાસિક અને આનંદ અને ઉત્સવનો લાવો લેવાના છે। આ પહેલાં સન 2020ની અંદર જંબુ ગામ અને વડોદરાના આશરે 300થી 400 વૈષ્ણવો મથુરા મુકામે જવાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો, પરંતુ કુદરતની ઈચ્છા તે પ્રભુની ઈચ્છા કાર્યક્રમ પાર પડ્યો ન હતો। ત્યારે આજે પ્રભુની ઈચ્છા થઈ અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ જંબુ ગામથી ટ્રેન દ્વારા ચંપારણ્ય મુકામે આજે પ્રભુ દર્શનનો આનંદ લેવા માટે જવા રવાના થયા હતા। જિલ્લાના બોડેલી તાલુકાના જંબુ ગામ સકલ વૈષ્ણવ સૃષ્ટિના સમુદાયની અંદર એકત્રિત થઈ અને જંબુ ગામના વૈષ્ણવ આજે રેલવે સ્ટેશન ઉપર આવી અને આશરે અંદાજિત 90થી 100 જેટલા વૈષ્ણવ ચંપારણ્ય મુકામે જઈ રહ્યા છે અને ત્યાં જઈને વિવિધ પ્રકારના મનોરથોનું પણ અમારા સમગ્ર જંબુ ગામ વૈષ્ણવ સમાજના તમામ વૈષ્ણવે ભેગા થઈ અને ખૂબ સુંદર રીતે વિવિધ મનોરથ અને ઉત્સવને ઉજવવા માટે ખૂબ આયોજન કરેલું છે અને ખૂબ કટિબદ્ધ થઈ અને આ ઉત્સવને પાર પાડવા માટે સૌ તન મનથી ખભે ખભા મિલાવી અને સહિયારા પ્રયાસોથી જંબુ ગામની ભૂમિ એ વ્રજની ભૂમિ ત્યાં આગળ ચંપારણમાં એક ઐતિહાસિક અનેરો આનંદ અને ઉત્સવનો અનેરો લાવો લેવાના છે। કારણ કે વર્ષો પહેલાં 2020ની અંદર અમારે જંબુ ગામથી અને વડોદરાના વૈષ્ણવ 300થી 400 વૈષ્ણવ મથુરા મુકામે જવાના હતા, પરંતુ કુદરતની ઈચ્છા પ્રભુની આજે આ પ્રભુની ઈચ્છા થઈ એટલે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ જંબુ ગામની એનો ચંપારણ મુકામે આજે અનેરો આનંદ લેવા માટે જઈ રહ્યા છે। અસ્તુ બોલ શ્રી વલ્લભાધીશ।